કરીએ. પ્રથમ સ્કંદ, કુલ 12 સ્કંદ, ભગવાનના 12 અંગ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. ભાગવતમાં અધિકાર શબ્દ બહુ જ મહત્વનો છે. કથા એ જ છે, પણ જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. યમુનાજી એ જ છે, પણ લૌકિક કો લૌકિક સુખ લહે. જેનો જેવો ભાવ, જે ભાવે તમે જાઓ. તરસ્યો ગયો તો કેવલ તરસ छिपाય. પાપોને મુક્ત કરવા ગયો તો યમુનાજી વિશુદ્ધ મથુરા તટે મથુરામાં સ્નાન કરી પાપમાંથી મુક્ત થયો. ભગવત પ્રેમ લેવા ગયો તો મુકુંદ રતિવર્ધિની શ્રી યમુનાજીએ લબાલબ ભગવત પ્રેમથી એને ભીંજવી દીધો. જો લેને જાઓગે, जो पात्र लेकर जाओगे वही प्राप्त करके आओगे. तो जे भावे जे गयो ये यथामाम प्रपद्यन्ते तां सदैव भजाम्यहम. જે ભાવે ભજે એ રીતે. અને એટલા માટે પ્રભુ પાસે ક્યારે પણ હીન ભાવે નહીં જવું. તમારા સામર્થ્યથી અધિકનું વિચારીને જાઓ, ઉત્તમ વિચાર કરીને જાઓ. પ્રભુ પાસે ઊભા હો ત્યારે ક્યારે પણ નબળો વિચાર ન કરો. વિચાર આવે એનો વાંધો નથી પ્રભુ આગળ, પણ પ્રભુ આગળ ઊભા હોઈએ ત્યારે કમથી કમ વિકાર ના આવે એની સાવધાની તો રાખવી જ જોઈએ. વિચારોથી કદાચ મન ભટકતું રહે, પણ વિકારોથી મન નાશ ન પામી જાય, પતન ન પામી જાય, એની સાવધાની તો ચોક્કસ રાખવી જોઈએ. અને એટલા માટે પ્રભુ કલ્પવૃક્ષ છે, એટલે બહુ સાવધાની છે. પ્રભુ પાસે જ્યારે પણ હોઈએ ત્યારે સન્મુખ રહેવાનો વિવેક શું હોય, જ્યાં બહુ સમજવાની વાત છે. અને સન્મુખતામાં વિચારનો વિવેક અને વ્યવહારનો વિવેક બંને સાચવવાનો હોય. કે પ્રભુ આગળ જ્યારે તમે છો, ભગવત સેવામાં છો, ત્યારે તમારું મન કેવું હોવું જોઈએ, કયા વિચારો, કઈ લીલાના ચિંતન. આ બધા સત્સંગના વિષયો છે, ત્યારે સ્પર્શ નથી કરતો, આગળ નથી વધતો. પણ અધિકાર શબ્દ બહુ મહત્વનો છે. 3 પ્રકારના અધિકારીઓની કથા, એટલે કે ભાગવતજી આ 3 અધિકારીઓની વચ્ચેનો સંવાદ છે, ડાયલોગ છે. 3 ભેદ બતાવ્યા મહાપ્રભુજીએ, પણ બહુ વિસ્તારથી વર્ણન કર્યું. એમ તો 16 ગ્રંથમાં જલભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજી વક્તાના લક્ષણ બતાવ્યા, અને પંચપદ્યાની નામના ગ્રંથમાં શ્રોતાના લક્ષણ બતાવે છે. અહીંયા સુબોધનીજીના પ્રથમ સ્કંદમાં પણ અધિકાર શબ્દનો વિસ્તારથી વર્ણન મહાપ્રભુજીએ કર્યો. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી. ઉત્તમાધિકારી સુખદેવજી વક્તા અને પરીક્ષિત શ્રોતા, એને ઉત્તમ કહ્યા. સંપૂર્ણ વૈરાગ્ય છે, એ જેની ઉત્તમતા છે. ભાગવતના વક્તામાં બને એટલી લૌકિક આસક્તિ ઓછી હોય ને, એટલે એનો વાણીનો પ્રભાવ વધારે. કારણ કે જેનું મન લૌકિક આસક્તિથી ગ્રસ્ત હોય ને, એ કોઈને અલૌકિકતા પ્રગટાવી ન શકે. કારણ કે શબ્દો માધ્યમ હોય છે, આદાન પ્રદાન તો ભાવનું જ હોય છે. શબ્દોના માધ્યમમાં પ્રભુ જેમ વેણુનાદ કરે તો નાદ તો પાત્ર હોય છે, માધ્યમ હોય છે, પહોંચાડવાની તો સુધા હોય છે. એમ જ કથામાં શબ્દો પાત્ર હોય, માધ્યમ હોય, પહોંચાડવાનો તો ભાવ હોય. અને એટલે ભાગવતનો વક્તા એ નથી જે કથાને ઘડીને કહે. ભાગવતનો વક્તા એ છે કથાએ જેને ઘડ્યો હોય. कथा जिसको घड़ा हो, कथा जिसको रचा हो, कथा जिसका सर्जन किया, कथा मात्रैक जीविन. भागवत के तो कहा ना, जो कथा के लिए जी रहे हैं, जिसका जीवन कथा है. અને વિચાર કરો, આટલા કલાકો જેના મુખેથી ભગવત નામ નીકળ્યું હોય, એની વાણીને ઠાકોરજી ક્યારે નિષ્ફળ જવા દે, નિરર્થક જવા દે? જેના મુખે અખંડ ભગવત નામ ગુણગાન થતા હોય, એની વાણીમાં ભગવાનનું સામર્થ્ય આવી જતું હોય છે. અને એટલે જ તમે આ બધા પ્રસંગોમાં તમે જોશો, મહાપ્રભુજીની સાથે રહેલા સેવકો કૃષ્ણદાસ, મેઘન, દમલાજી આદિ મરી ગયેલા, બધા તારો બાળક જીવિત થઈ જશે. અને જળ છાંટે અને મરેલો જીવિત થઈ જાય. કારણ કે ભક્તોની વાણીને નિષ્ફળ ભગવાન પણ જવા દેતા નથી. વાણીની પણ મહત્તા છે આપણે ત્યાં.
એટલે જ આપણે ત્યાં જ્યારે ગુરુજનો પાસે જઈએ, કોઈ શુભ કાર્ય હોય ત્યારે આપણે ત્યાં એક વિવેક છે કે જ્યારે ગુરુજનોના આશીર્વાદ લેવા જવા, એ આશીર્વાદ ખાલી એટલું બોલે, ઠાકોરજી તમારું બધું સરસ કરી દેશે, તમારું બધું સારું થઈ જશે. એ તો સહજ બોલ્યા છે, પણ એને જીવાડવાની જવાબદારી ઠાકોરજીની થઈ જાય છે. એમના મુખેથી તો શબ્દો નીકળ્યા છે, પણ એને સાર્થક કરવાની જવાબદારી પ્રભુની થઈ જાય છે. કારણ કે જેની જીભ પર માનું નામ રહેતું હોય એના વચનો હું મિથ્યા ન જવા દઉં. પ્રભુ એ વચનોને સત્ય કરે છે. આ તાકાત, આ બળ છે. તો ઉત્તમ વક્તા અને શ્રોતા સુખદેવજી અને પરીક્ષિત મહારાજ, મધ્યમ છે નારદજી વક્તા છે અને વ્યાસજી શ્રોતા છે. જો આ ત્રણેય વચ્ચેનો ડાયલોગ છે, સંવાદ છે. આપણા જેટલા ગ્રંથો છે એ મંચ પરથી ભાષણ નથી, વ્યક્તિઓની વચ્ચેના સંવાદો છે. કોઈ પ્રશ્ન કરે છે ને કોઈ ઉત્તર આપે છે. તો મધ્યમાધિકારી વક્તા છે નારદજી, શ્રોતા છે વ્યાસજી. બંને ભગવાનના અવતાર છે, છતાંય મધ્યમ. એમ જોવા જાવ તો બંને અવતાર છે. મધ્યમ એટલા માટે કે હજી સંસારની ચિંતા છે, દુનિયાનું શું થશે, લોકોનું થશે, આનું શું થશે, બધાની ચિંતા છે. એટલે કે લૌકિકતાનો આવેશ છે. જેને સંપૂર્ણ વિશ્વાસ હોય ને એનું સઘળું થઈ જતું હોય છે. અને જે વિશ્વાસ છોડી અને વ્યવસ્થામાં બહુ પડે છે ને એ હંમેશા ચિંતામાં જ રહે છે. કારણ કે વિશ્વાસ પ્રભુ ક્યારે પણ તૂટવા ન. અને મહાપ્રભુજીનું 16 ગ્રંથમાં એક વાક્ય લખી લેવા જેવું છે, બધાએ લખી લેવા જેવું છે, મોટા અક્ષરે લખી લેવા જેવું છે. આપણા પાઠની પુસ્તકોમાં, ગ્રંથોમાં, કીર્તનો બધામાં પહેલું એ વાક્ય લખવા જેવું છે, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. વૈષ્ણવે ક્યારે પણ ઠાકોરજી પર અવિશ્વાસ નહીં કરો. ગમે તે ઘટના ઘટી જાય, ગમે તે સંજોગો આવી જાય, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, પ્રભુ પર ક્યારે પણ અવિશ્વાસ નહીં કરો. અવિશ્વાસ શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. ઠાકોરજી દિશાઓ ફેરવી નાખે પણ ભક્તને નિષ્ફળ ન બનવા દે. એની સફળતા શ્રીજીના હાથમાં હોય છે. તો જે ચર્ચા કરી રહ્યા છે નારદજી અને વ્યાસજી મધ્યમ, અને કનિષ્ઠ સુતજી અને સૌનકજી. યજ્ઞમાં આસક્તિ છે. બચેલા સમયમાં કથા કે યજ્ઞમાં મધ્ય ભાગ બચે છે તો સુતજીને બોલાવ્યા છે સૌનકાદી ઋષિઓએ, અને પછી પ્રશ્નો કર્યા અને એમના ઉત્તરમાં સુતજીએ કથા સંભળાવી. નૈમિષારણ્યમાં જે 88,000 ઋષિઓ છે, અને મહાપ્રભુજી પણ જયારે નૈમિષારણ્ય પધાર્યા ત્યારે 88,000 ઋષિઓ પ્રગટ થઈને સામે આવ્યા. બહુ સુંદર ચર્ચા ત્યાં છે. બેઠક ચરિત્રમાં કહ્યું છે, અને ત્યાં મહાપ્રભુજી બહુ સુંદર શ્લોક ભાગવતનો કહ્યો કે ભલે સોનાની મૂર્તિ હોય પણ વસ્ત્ર ન હોય તે શોભનીય નથી લાગતી. એમ તમારા બધા કર્મકાંડો સોના જેવા હોય પણ એમાં ભક્તિનું વસ્ત્ર નહીં ચડેલું હોય ને તો એ શોભાયુક્ત નથી લાગતું. દરેક કર્મ ભક્તિ વગર શુષ્ક જ છે. ભક્તિની ભીનાશ જેમાં ન હોય તો એ કર્મ શુષ્ક જ હોય છે. અને એટલે મહાપ્રભુ બહુ સુંદર સંવાદ છે, અને ત્યાં એ શ્લોક મહાપ્રભુજી ભાગવતજીનો ટાંકે છે. ઋષિઓ જોડે ચર્ચાનો સુંદર અર્થઘટન કરવામાં આવ્યું છે. અહીંયા 3 વક્તા અને શ્રોતાની ચર્ચાઓ પ્રારંભ થઈ. કથા એમ જોવા જાવ તો મહાત્મ્યની સુતજી અને સૌનકજીના સંવાદથી એ જ રીતે પ્રથમ સ્કંદનો પણ પ્રારંભ, અધિકાર લીલાનો પ્રારંભ થાય 19 અધ્યાયમાં ઠાકોરજીના ચરણારવિંદ, અને એની પણ 6 પ્રકારના ચરણારવિંદની જે ચર્ચા છે. અહીંયા સુતજીને 6 પ્રશ્નો કર્યા છે. ભગવાન અવતાર લઈને પધારે છે, કઈ કઈ લીલા પધારવાનું પ્રયોજન શું છે, ધર્મ કોના શરણે ગયો, એવા અનેકવિધ પ્રકારના પ્રશ્નો કર્યા અધિકાર લીલા. અને એના ઉત્તરમાં સુતજી કથાનો પ્રારંભ કરે છે. પ્રારંભ કરતા વ્યાસજીના શોકની કથા આવી. 17 પુરાણો રચ્યા બાદ પણ વ્યાસજીને પ્રસન્નતા અને આનંદ નથી. અને એટલે વૈષ્ણવોનો આનંદ પેટ ભરીને ખાઈએ છે, નીંદ ભરીને સૂઈએ છે. વાર્તામાં આવ્યું ને કે આટલા જન્મો લીધા, ભગવત સેવા ન કરી, પ્રભુને ધરીને ન લીધું, જમ્યા તો બહુ પણ પેટ ભરાયું નહીં. કારણ કે વૈષ્ણવનું પેટ ભોજનથી નથી ભરાતું, પ્રભુના અધરામૃતથી ભરાય છે.
પ્રભુની પ્રસાદી કણિકાથી ભરાતું હોય છે. તો હવે પેટ ભરીને ખાધું અને નીંદ ભરીને સૂઈએ છે. બધે જન્મ જન્માંતરની પ્રદક્ષિણાઓ થઈ. માણસ ગમે તેટલી હોટલોમાં ફરીને આવે, એ યુરોપ જાય કે અમેરિકા જાય કે ગમે ત્યાં ફરવા જાય, છેલ્લે પોતાના ઘરના ખાટલામાં પડે ને, હાસ ઘરે આયા એમ થાય. એમ જ વૈષ્ણવ બધે ભટકે, છેલ્લે ઠાકોરજીના ચરણોમાં આવીને બેસે ને, ત્યારે એમ થાય હાસ હવે પોતાના ઘરે આયા, પોતાના નિજ સ્થાને આયા. પ્રભુનું ચરણાર ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિયોગ. આપણે ત્યાં તો ચરણારવિંદ એ તો આપણું પરમ. મન પંછી તબ લગી ઉડે વિષય વાસના માહી, પ્રેમ બાજ કી ઝપટ મેં જબ લગાયો નહીં. મન ત્યાં સુધી જ ઉડ્યા કરે, અહીંયા જઈ આવું, આ કરી આવું, પેલું ભરી આવું, અહીંયા ધરી આવો. જ્યાં સુધી પ્રેમ બાજની ઝપટમાં નથી આવ્યો ત્યાં સુધી જ ઉડે. એકવાર પ્રેમની પકડમાં આવ્યો ને, પછી પ્રિયતમ સિવાય મન ક્યાંય જતું નથી. પછી તો એના થઈ જવાનું થાય છે. પ્રથમ સ્કંદ. વ્યાસજીનો મોહ. નારદજી આવ્યા, ઉપદેશ ન કર્યો, પ્રેરણા આપી. ઉપદેશ કરવામાં કેવલ વાણીથી બોલવું પડે. જો ઘણા જીભથી બોલે અને ઘણા જીવનથી બોલતા હોય છે. જીભથી બોલેલું કાન સુધી પહોંચતું હોય છે, જીવનથી બોલેલું હૃદય સુધી પહોંચી જતું હોય છે. નારદજીએ કેવલ ઉપદેશ ન કર્યો, પોતાના જીવનને પ્રેરણા આપી કે જો હું પણ આ રીતે જ ક્યાં ભટક, 3 જન્મની કથા કહી, 3 જન્મ ભટક્યો અને જ્યારે ભગવત ચરણારવિંદમાં અનન્ય આશ્રય થયો, ભગવત પ્રીતિ મારા હૃદયમાં પ્રગટ થઈ અને વિશુદ્ધ ભક્તિને કારણે આજે ભગવદ અવતાર બનીને ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું. કારણ એક જ, વિશુદ્ધ ભાવ. વ્યાસજીને પ્રેરણા મળી, સમાધિમાં બિરાજમાન થયા, મહાભારતના યુદ્ધના દર્શન થયા. કેવું ભયંકર યુદ્ધ થયું. બહારના લોકો લડ્યા હોય તો સમજમાં આવે, આ તો ભાઈઓ લડ્યા, ઘરના યુદ્ધ થયા અને જે યુદ્ધ થયું ને જે પરિણામ આવ્યું, ચિરંજીવીઓ અમરત્વનો પટ્ટો લખાવીને લાવેલા લોકો પણ ન રહ્યા. દેખાયું દુર્યોધનની મૃત્યુની કથા જોઈ. ભગવાન જવા માંગે છે, કુંતાજી પધારે છે. પ્રભુ નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. પ્રભુ આપ જતા રહેશો તો અમારું કોણ? અરે એના કરતા તો દુઃખ સારું હતું, સાથે તો હતા. એ સુખ શું કામનું જેમાં આપ ન હો? કારણ કે અમારું દરેક સુખ આપનાથી શરૂ થાય છે અને જેના કેન્દ્રમાં, જે સુખના કેન્દ્રમાં આપ નથી, એ અમારા માટે સુખનું કારણ ક્યારેય ન હોઈ શકે. વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાત અપુનર્ભવ દર્શનમ. સંકટોથી મારો જીવનનો રસ્તો ભરી દો. ડગલે ને પગલે કાંટો વાગવો જોઈએ, એટલે મને દરેક કાંટાએ શ્રીજી યાદ આવે. હે શ્રીનાથજી બાબા, હે હરિ, હે પ્રભુ. સુખમાં અમે વિસ્મૃત કરી જઈએ છીએ, સુખમાં એવા ખોવાઈ જઈએ છે કેમ લાગે અમારા કર્મો, અમારા સૌભાગ્ય, અમારી હોશિયારી, અમારો પુરુષાર્થ, અમારે ક્યાં કોઈની જરૂર છે. એક વસ્તુ યાદ રાખજો, મારી મહેનત અને બુદ્ધિથી, ઘણા લોકો કે મહેનત બુદ્ધિ શ્રેષ્ઠ કે ભગવાનની કૃપા મોટી. બંનેમાંથી મોટું શું? શેનાથી? મહેનત અને બુદ્ધિથી ઘરનું સુખ મેળવી શકો, પણ ઠાકોરજીની કૃપા ભળે ને તો ઘરમાં સુખ મળે. ઘરનું સુખ ઘણાને મળી શકે, પણ ઘરમાં સુખ તો ઠાકોરજીની કૃપા હોય ને તો જ મળે. મહેનત અને બુદ્ધિથી, છલથી, મહેનતથી, પરિશ્રમથી, હોશિયારીથી, અનેક પ્રકારથી ધનનું સુખ મેળવી શકો, પણ ધનથી સુખ તો ઈશ્વરની કૃપા હોય ને તો જ મળે. વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થા ઊભી કરી શકાય, પણ એ વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થા ઈશ્વરની કૃપા હોય તો જ સુખના કારણ બને. નહીં તો એ જ સંકટ બનીને એકવાર આપણને જ દબાવી દેતા હોય છે. અને એટલા માટે કર્મની સાથેની કૃપાને હંમેશા સાથે રાખજો, એને ભેળવીને રાખજો. કર્મ ખૂબ કરો
પ્રતિપલ યાદ રાખો, એની કૃપા થકી આ કર્મ કરી શક્યો. મારી પ્રત્યેક સફળતાનું કારણ મારું પરિશ્રમ નહોતો, શ્રીનાથજીની કૃપા હતી. એ જે યાદ રાખે છે ને, એની સફળતા એનું બંધન નથી બનતી, એના કલ્યાણનો આધાર બની જાય છે. અને ઘણીવાર આપણી સફળતાઓ પણ આપણું બંધન થાય. મેં કર્યું આમ બોલો એટલે કર્મ બંધન. એ લોઢાની બેડી હોય કે સોનાની બેડી હોય, ઠાકોરજી માટે થયું આમ થાય તો કર્મમાંથી મુક્તિ. પ્રત્યેક સેવા તમે જો, પ્રભુ માટે કમાવા જઉં છું તો દુકાને જવું પણ બંધન ક્યાં થયું? એ તો સેવા થઈ. પ્રભુ માટે લઈને આવ્યો એ બંધન ક્યાં થયું? દરેક કર્મના કેન્દ્રમાં કૃષ્ણ હોય તો એ સેવા છે, પછી કર્મ બંધનો લાગતા નથી. અહીંયા કુંતાજી સ્તુતિ કરે છે, પ્રભુ જવા તૈયાર થાય છે. સમાચાર મળ્યા, ભીષ્મજીને વચન આપેલું છે અને બાણ સૈયા પર સુતા ભીષ્મજી પ્રભુ પધાર્યા. પોતાના નેત્રો ખોલી ભીની આંખે ભગવાનની સ્તુતિ કરી. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષીયત ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. અરે બાણ સૈયા પર આટલા સંકટો ને વિપત્તિઓની વચ્ચે સૂતા સૂતા પણ જે પ્રભુની સુંદરતાને માણી શકે ને, એ જ ઠાકોરજીનો સાચો વૈષ્ણવ છે. બાણ સૈયા પર સૂતા છે અને પ્રભુની સુંદરતા ગાય છે. અને અમારા વૈષ્ણવ એવા જ હોય ને, એટલા ધક્કા વાગતા હોય ને શ્રીનાથજીમાં, ગિરિરાજજીમાં, તો એ બહાર આવીને શું કહે, કેટલા સુંદર દર્શન થયા છે ઠાકોરજીને. આટલા સંકટોની ને બાકી કોઈ મેડિટેશન વાળાને ત્યાં જાઓ, સહેજ કોઈ અવાજ કરે ને, મારું ધ્યાન ભંગ કરાવી દીધું. સારું મ્યુઝિક વાગતું હતું ને અંધારું હતું ને લાઈટ હતી નામ હતું, ત્યારે તો એનું ધ્યાન લાગે. પણ અમારા ઠાકોરજી એવા છે, આટલા ધક્કાઓની વચ્ચે પણ જે ધ્યાન ખેંચી લે ને, એ અમારો શ્રીનાથજી બાવા છે. એક છે ભક્ત ધ્યાન લગાડે અને એક છે ધ્યાન ખેંચી લે. અમારો ઠાકોરજી સંકટોની વચ્ચે પણ સુંદરતાના અહેસાસ કરાવે છે બધાને. આટલા વિપત્તિઓ વિકટો, કોઈ કદાચ કોઈ પૂછે નહીં કે આવો આમ કરો, પણ આમ જતા આવતા કેટલાના ધક્કા વાગે ને દોડા દોડી માય. બહુ આનંદ આવ્યો. એવા સુંદર દર્શન શ્રીનાથજીના થયા, લાલનના એવા સુંદર દર્શન થયા, ગિરિરાજ બાબાના એવા સુંદર શૃંગારના. જતીપુરામાં બહુ ઓછી જગ્યા હોય ને ત્યાં જ્યારે શૃંગારના દર્શન સાંજે ખુલે, એવી ભીડ હોય, પણ એવો આનંદ આવી જાય કે જાણે શ્રીનાથજી બાબા ગિરિરાજજી ઉભય રૂપે સાથે ન બિરાજતા હોય. એવા સુંદર ઝાંકી ગિરિરાજ બાવાની થાય, એવો હરખ વૈષ્ણવને થાય. અને આજ વૈષ્ણવની વૈષ્ણવતા છે. સમષ્ટિગત પરમાત્મા જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ને, ત્યારે સમજજો કે વલ્લભની કૃપા આપણા પર ઉતરી ગઈ છે. ત્યાં વૈષ્ણવતા આપણા હૃદયમાં ખીલી ગઈ છે બધાનો, પણ એ પછી આપણો લાગવા, મારો જ. આમ ઘણી વાર વૈષ્ણવના મનોરથમાં જઈએ ને, તો આમ 10-15 ઠાકોરજી મનોરથમાં કુંજમાં ખેલના દિવસોમાં બિરાજતા હોય, હોરી ખેલનો મનોરથ હોય, બધા બિરાજતા, આરતી કરીએ ને પછી પેલા કે પેલા લાલન મારા છે હો, જે એટલે બા બોલ્યા વગર રહે નહીં. એ કે જ અન્નકૂટમાં 4-5 ઠાકોર બિરાજે, પેલા લાલન મારા છે. એમ તો લાલન તો બધાના, કે ના આ મારા. સમષ્ટિગત પરમાત્મા વ્યક્તિગત લાગવા માંડે તો વિચાર કરો, દુનિયાનો ભગવાન આપણો બનાવી દે. આનાથી મોટી દુનિયામાં કૃપા ઠાકોરજીની કઈ હોય? મહાપ્રભુ ગુરુની કૃપા આનું મોટું પ્રમાણ કયું કે જે તમને પોતાનો લાગવા માંડે છે. અહીંયા જ્યારે ભીષ્મજી પર કૃપા કરી છે, આગળ અનેક પ્રકારની કથાઓ આવી. ભગવાન સ્વધામ પધાર્યા, પરીક્ષિત રાજા બન્યા, ધર્મના 3 ચરણ તૂટી ગયેલા બળદના, તો ધર્મ વિસ્તારથી ધર્મનું વર્ણન, તો 3 ચરણ જોડ્યા. પરીક્ષિત મહારાજે 4 ઉન્નતિ પોતાના જીવનમાં સાધી છે. જન્મોન્નતિ, ધર્મોન્નતિ, સ્વ ઉન્નતિ ને સર્વ ઉન્નતિ. આ 4 ઉન્નતિ સિદ્ધ કરી એમણે એમના જીવનમાં. મુક્તિ પ્રાપ્ત કરી, જન્મોન્નતિ કરી. ધર્મના 3 ચરણ જોડી ધર્મોન્નતિ કરી.
ભાગવત દ્વારા આત્મકલ્યાણ કરી, સ્વ ઉન્નતિ કરી અને ભાગવત માટે નિમિત્ત બની સર્વોન્નતિ કરી છે. એ નિમિત્ત બન્યા તો આજે હજારો, પરીક્ષિત તો એકનો ઉદ્ધાર થયો, પણ એ ભાગવતજીએ પરીક્ષિત પછી લાખો લોકોના ઉદ્ધાર કર્યા છે. આમ પ્રથમ સ્કંદ જ્યારે શ્રાપ લાગ્યો, 7મા દિવસે તક્ષક દંશ દેશે અને ગુરુની શોધમાં ચાલ્યા, કોઈ સદગુરુ મળે તો મને તારી દે. કારણ આત્મોદ્ધાર વ્યક્તિ એકલા હાથે કરી શકતો નથી. ક્યાંક કોઈ આશ્રયની આવશ્યકતા પડે છે, કોઈ સદગુરુની આવશ્યકતા પડે છે, અને એ જ્યારે લઈને ચાલે છે, ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે. મહાપ્રભુજી હાથ પકડીને કેવો શ્રીનાથજી સાથે હસ્તમેળાપ જીવનો કરાવે. સુખદેવજી મળ્યા, આજાન બાહુ, વિશાળ વક્ષસ્થલ, લાંબા કેશ અને કમળની પાંખુડી જેવા નેત્રો, દિગંબર અવસ્થામાં ચરણોમાં પડ્યા પરીક્ષિત. 2 પ્રશ્ન કર્યા, જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? અને બીજો પ્રશ્ન કર્યો, જેની મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? વિરામ થયો પ્રથમ સ્કંદે. દ્વિતીય સ્કંદે સાધન લીલા છે. જેવો અધિકાર એવી સાધનમાં આસક્તિ. શ્રવણના ભેદ બતાવ્યા, અનેક પ્રકારના જ્યારે પ્રશ્નો કર્યા, એના ઉત્તર આપતા સુખદેવજી સુકો વર્યાનેશ તે પ્રશ્ન સુખદેવજી બોલવાનો પ્રારંભ કર્યો. સૃષ્ટિ સર્જનનો પ્રશ્ન કર્યો છે. ભાગવતજી ભણ્યા એની ચર્ચા આવી છે. બ્રહ્માજીના પ્રાગટ્ય, ભગવાનના નાભી કમળમાંથી ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ, અને ભાગવતનો ઉપદેશ 4 શ્લોકમાં આપ્યો. બ્રહ્મ, જીવ, જગત, માયા, અને વર્ણન કરતા ભગવાન બોલ્યા, અહમેવા સમેવાગ્રે નાન્યદયત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. હું જ છું, મારા સિવાય બીજું કાંઈ નથી. આ બ્રહ્મ દ્વિતીય સ્કંદમાં 10વિધ લક્ષણ ભાગવતના બતાવ્યા, અને 10વિધ લક્ષણ બતાવતા ત્યાં કહ્યું કે આ ભાગવત મહાપુરાણ છે, કારણ કે એમાં 10વિધ ભગવાનની લીલા છે. અને એટલા માટે મહાપ્રભુજી પણ કારિકા લખે છે, શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશ લીલા યુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમા. 10 લીલા યુતમ સદા. ભાગવતની આ 10વિધ લીલાઓનું જ્ઞાન વૈષ્ણવને હોવું જોઈએ. અને આ 10વિધ લીલાઓ સર્ગ લીલાથી પ્રારંભ કરી છેલ્લે આશ્રય લીલા સુધી. અને વર્ણન કરતા કહ્યું, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી પ્રારંભ કરી આશ્રય લીલા સુધી, તૃતીય સ્કંદથી શરૂ કરી 12મા સ્કંદ સુધી ભગવાનની 10વિધ લીલાઓનું વર્ણન આવ્યું. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ, તૃતીય સ્કંદે સર્ગ લીલા. સર્જનમ સર્ગ. આ જે કાંઈ પણ સર્જન દેખાય છે એ પ્રભુ દ્વારા સર્જિત છે. 2 પ્રકારની સૃષ્ટિનું સર્જન બતાવ્યું મહાપ્રભુજીએ, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. જો પુષ્ટિ પ્રભા મર્યાદા ભેદ નામનો મહાપ્રભુજી, આપણે 16 ગ્રંથ પણ એક દિવસ જોવાના છે. આ વખતનો આનંદ એ છે, જે દિવસ તમે ચૂકી ગયા એ ચૂકી ગયા. બીજી કથાઓ શું થાય, આજે નહીં તો કાલે, એક દિવસ નહીં જાય કાલે પાછું કથા તો એ જ ચાલવાની છે ને. આ કથાનો વિશેષતા એ છે, જે દિવસ ગયો એ ગયો. જેમ કાલે તમે નહીં આવો તો સર્વોત્તમ સ્તોત્ર ગયું તો ગયું. આ તો એક્ઝામ્પલ આપ્યું, આવવાના જ છું મને ખબર જ છે, પણ આ આનંદ. સર્વોત્તમ સ્તોત્ર તો ગાયત્રી છે વૈષ્ણવોની, અને જો સર્વોત્તમ જ ન સમજ્યા તો વલ્લભીયપણું જીવનમાં પ્રગટશે કઈ રીતે? જેને ગુરુના સ્વરૂપનું જ જ્ઞાન નથી એ પ્રભુને ક્યાં ઓળખવાનો? અને સર્વોત્તમ સ્તોત્ર તો અદ્ભુત છે, અદ્ભુત. કેટલા પ્રમાણો ને પ્રભાવો ને એની કેટલા બધા એના મહાત્મ્યના પ્રસંગો આજે પ્રાપ્ત છે. કાલે ચર્ચા કરીશું એની આપણે બધા. તો અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, તૃતીય સ્કંદે સર્ગ લીલા છે, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. પ્રભુ પધાર્યા છે સમાધાન કરવા. માન્યાની દુર્યોધન વિદુરજીના ઘરે જઈને કૃપા કરી છે ઠાકોરજીએ, અચાનક પધાર્યા.
આપણે ત્યાં તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી. પત્ર પુષ્પ ફલ જલ, એમ થાય કે આટલી વસ્તુ તો બધું તો ક્યાંથી ધરાય? ભગવાન ચોટ બતાવે, યા પત્ર ધર પુષ્પ ધર. તમે એક બીડી ધરો ને, પાનની બીડી બનાવીને ધરો ને, એમાં બધું જ આવી જાય. પત્રમ નાગરેલું પાન હોય, પુષ્પમ એમાં લવિંગ નાખો એ પુષ્પ કહેવાય, ફલમ પુંગી ફલ સોપારી કહીએ ને એ પુંગી ફલ, અને તોયમ જલમાં પલાળીને કર્યું હોય. એક બીડી ધરો ને તોય આ શ્લોક સાર્થક થઈ જાય વૈષ્ણવ. જો વસ્તુ શ્લોકોની એ છે, મહાપ્રભુજીનો સેવાક્રમ એવો છે ને કે ગીતાજીના એક એક શ્લોકો તમારી નાની નાની ક્રિયાઓમાં સફળ થતા તમને દેખાય. અહીંયા વિદુરજી પર કૃપા થઈ, પ્રભુ પધાર્યા છે.